અને કઈ જગ્યાએથી વ્લોગ સ્ટાર્ટ કર્યો જરીક બરાબર બેકગ્રાઉન્ડ પાછળનું જોઈને જરીક કોમેન્ટ કરી દઉં કોઈને ફટાફટ જલ્દી ખબર હોય તો એ 2 સેકન્ડમાં. જણા પડ્યા હતા ગાડીમાંથી. આવ્યું સેવાયું કરીને ઊભું નથી થવું. જય 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 ખોડિયારમાં, જય માતાજી મિત્રો. સ્વાગત છે મારા આજના યુટ્યુબ ચેનલ વ્લોગમાં. ને અત્યારે બપોર થઈ ગયા છે અને કઈ જગ્યાએથી વ્લોગ સ્ટાર્ટ કર્યો જરીક બરાબર બેકગ્રાઉન્ડ પાછળનું જોઈને જરીક કોમેન્ટ કરી દઉં કોઈને ફટાફટ જલ્દી ખબર હોય તો એ 2 સેકન્ડમાં. તો બાકી તો અત્યારે છે ઘેડમાં આવી ગયો હતો અને અત્યારે હતો હું નદીની અંદર. અને અહીંથી છે અમારે જવાનો ખેતરનો ખેડો અને અહીંથી અમારું ખેતર આવી જાય. આ થોડું આમ ફરવું પડે. તો અત્યારે હતો હું નદીની અંદર અને અહીં છે ને આવ્યો હતો ખેતર ઘેરે, કેમ કે બધા આજે ઘેરે હતા ને તે એક વિડીયોનો વોઇસ ઓવર કરવા નહોતું તે અહીંયા આવી ગયો અત્યારે ખેતર. અને અત્યારે છે નદીમાં, ને નદી છે ને જો એટલું બધું પાણી છે ને આ પાણી છે ને હાવ ખારું ખારું હોય. અત્યારે ખારું થઈ ગયું કેમ કે જો આમાં જો આ ખારસ ઉભરાય, જો આમાં થોડો થોડો આ દેખાય ને એ ખારસ ઉભરાય. આજે મને લાગ્યું કે આજે તમારા હાટું છે ને એક નવી જગ્યાએથી વ્લોગ સ્ટાર્ટ કરું, એટલે બપોર સુધી અત્યારે વ્લોગ અપલોડ કર્યો ને એડિટિંગ કરતો હતો ને એવું, કેમ કે હવે છે ને ઉજાગરો બહુ થઈ જાય, રાતે 12:30 જેવું થઈ જાય જાગવામાં ફક્ત કામને લીધે જ. પછી વ્લોગ એડિટિંગ કરવાનું ચાલુ કરું ત્યારે પથારીમાં પડી જવાથી નીંદર ચડી જાય, જગાતું નથી, ઉજાગરા બહુ થાય, થાકવાઈ જવાય. અને આજે છે ને હવે બપોર સુધી તો કંઈ કામ જ નથી કર્યું છે એવું કહેવાય ને, બપોર સુધી કંઈ કામ જ નથી કર્યું. અત્યારે આવી ગયો તો ઘેડમાં. પછી એક વિડીયો બનાવવાનું છે તે એવું કામ હતું ને તે તો અમારા બાવળા હતા એ બધા અહીંથી કાપાઈ ગયા પાયર ઉપરથી. હવે અહીંયા એટલા છે ને નદીની અંદર તેવા અહીંયા બાવડા હેઠળ બેસીને આગળ વ્લોગ એડિટિંગ કરી લઉં, કેમ કે અત્યારે બપોર થઈ ગયા ને સવારમાં એક ફેરી જમી લીધું. હવે પાછો ઘેર જાય એટલે પછી નિરાંતે જમી લે. હમણાં તો ખાવું ને બસ ખાવું હુવું ને એવું જ કામ થાય, પણ આ નીકળું હુવાનું કામ નથી કરતો. આગળ બપોર પછી તો આપણે રાતના 12 વાગ્યા સુધી કામ ચાલુ જ હોય છે. ને અત્યારે એકલો છે ને પાણી પીવાનું પાણી છે ને ભૂલી ગયો ગામમાંથી લેતા. હવે જ્યાં સુધી તરીસ નહીં લાગે ને ત્યાં સુધી કામ કરી પછી ભાગી જાય. પાણી પીધા વગરનો જે વિડીયો એક પ્રમોશનનો આવ્યો હતો એ બનાવવાનો હતો એટલે બનાવી લીધો છે. અને છે ને સ્ટેન્ડ લેતા ભૂલી ગયો તો ઘરેથી, એટલે આ રીતે કંઈક પાણાનો ખડકલો કરીને સ્ટેન્ડ બનાવી લીધું હતું. અને અત્યારે ઘડિયાળમાં જોઈ લો કેટલા વાગી ગયા. તમે 1:31 મિનિટ થઈ ગઈ અને છે ને જરીક બોલવામાં બહુ મુશ્કેલ થતું હતું એટલા માટે તોય બનાવી લીધો ગમે એમ કરીને. આપણી પાસે હજી કોઈ દી વિડીયો આવ્યો પણ નથી બન્યો એવું કોઈ દી થયું જ નથી. તો અત્યારે કમ્પ્લીટ રીતે બનાવી લીધું છે ને હવે ઘેર જાઉં. હવે કેમ કે ગરું છે ને બહુ હુકાઈ ગયું, હવે તરીસ બહુ લાગી છે. તો હાલો હવે નીકળું હું ઘેરે. બસ અત્યારે હવે ઘેર આવી ગયો તો ઘેડમાંથી ને ઘેર આવીને પછી મસ્ત મજાનું બપોરા કરી લીધું હતું. અને હું ઘેર આવ્યો હતો ને તો મારા મમ્મી અને મારા પપ્પાએ જમી લીધું હતું. અને છે ને મહેમાન આવ્યા હતા ને આજે મહેમાન આવ્યા છે અહીંયા બાજુમાં લગ્ન છે એટલે અહીંયા મહેમાન મારા મમ્મીના ને માસિયાર ભાઈ આવ્યા હતા તો ઘડીક વાર બેઠા હતા. અને અત્યારે સંજયભાઈ અહીંયા મારા માસિયાર આવ્યા છે તો એ બધા અહીંયા બેઠા અત્યારે. અને હવે મારે નીકળવું અત્યારે ગૌશાળે, કેમ કે એક બેટરી છે ને ચેક કરવાની છે આપણે બેન્ટ પાર્ટી માટે. કઈ નથી ચાલતું, કાકા અહીંયા આવી ગયો, જોઈ લો. અત્યારે હજી ઘેર જ હતો અને નાઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયો છે. અને તમે જોઈ લો આ ટી-શર્ટ નવું નથી લીધું એટલું હું તમને ફાઇનલ કહી દઉં. સંજયભાઈ છે ને એનું ટી-શર્ટ છે ને એને હવે ટૂંકું થઈ ગયું હતું, અહીંયા 2 ફેરી પહેર્યું હતું અને પછી અહીંયા મૂકી દીધું હતું. હવે આ ટી-શર્ટ મને કેવું લાગે એ તમે જરીક કોમેન્ટ કરી નાખો. અને મને તો અટાણની દેખાવમાં તો એક નંબર જ લાગે, પણ તમને કેવું લાગ્યું એ જરીક કોમેન્ટ કરી નાખો. અને તમે હવે કોઈ કહેતા નહીં કે ભાઈના કપડાં પહેરો, ભાઈના કપડાં પહેરવામાં કંઈ વાંધો નથી ભાઈ. તો હાલો બાકી તો ભાઈઓ ભેગું તો બેસીને ખાવાનું હોય, મેં તો એનો કપડું પહેર્યું. તો બાકી તો કંઈ નહીં, હાલો હવે નીકળવું માતાજીના મંદિરે, કેમ કે ઘેરે કોઈ અત્યારે છે જ નહીં. મહેંદી મહેંદી તો બસ માતાજીના મંદિરે આવી ગયો, માતાજીના દર્શન કરી લીધા. અને હવે છે ને માતાજીના મંદિરે બે બાજુ રોડમાં બમ્પ કર્યા ને અહીંયા છે ને એક જણા પડ્યા હતા ગાડીમાંથી, કેમ કે બમ્પમાં છે ને સૂનો કે નથી મારી ગયેલો ને તે બહુ દેખાતા નથી. અમે એક ફેરી માર્યો હતો પણ ઉખડી ગયો તો અત્યારે એ કામ કરવાનું છે તો એ કરી નાખે. હા મારો ભત્રીજા આવી ગયો કે અમને બાપ દીકરાને લઈ લે તો એને લઈ લીધા. અને મેણસી બાપોની પૂગી ગયા, વિરમ બાપોને બે. હવે તમને કાંઈ લઈ લેવા હવે વિડીયોમાં એ એટલે હજી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરાવી દો. લાવો મોબાઈલ થાય. તો બસ અત્યારે છે ને જો વ્હાઈટ સિમેન્ટ થોડીક પલાળી દીધી કિલો 1. અને આ પેલા છે ને આમાં પાણીમાંથી ધોઈ નાખ્યા, કેમ કે આ રજવાળું હોય ને જો આમાં ઝીણી ઝીણી એટલે છે ને આમાં વ્હાઈટ સિમેન્ટ નથી છોડતી. બાકીને અમે એક ફેરી પટ્ટા માર્યા હતા પાસે મારી દઈએ. અત્યારે છે રાજુ મારી હારે. તો હાલો અમે બે હવે છે ને આગળ કામ કરી દઈએ ચાલુ. તો બસ માતાજીના મંદિરેથી 2 બમ્પમાં વ્હાઈટ સિમેન્ટ મારી અને હું ને રાજુ આવતા રહ્યા હતા બે. ભવડાભાઈની વાડી છે ને
ત્યાં કેમ કે કાલે કીધી ગયેલું છે અમારા મિત્રની વાડી છે, બહુ મોટી ઉંમરના છે પણ અમારા મિત્ર છે ઓછા ગામથી. તો અત્યારે રાજુભાઈ શું હાલે? કામ છે હાથમાં? મકાઈનો પોટો ખાય ભાઈ. અને હું ને અત્યારે બે આવી ગયા, અમારા બેન એક છે ને મારો વિડીયો એક શૂટિંગ કરવાનો છે ને એટલા માટે. અને જો અહીંયા અમારા કલેજો એક કૂતરો છે ને, જો કલેજો આમાં ઘણી ફેરી બોલ્યો છે, એ કલેજો નવા એનો આ ઠેકાણું છે ને. તો હવે કાયમી સાંજે છે ને જ્યારે રોટલા નાખવા આવું ને ત્યારે આને નાખવા આવવા જોઈએ, કેમ કે આજે ખબર પડી ગઈ કે હમણાં છે ટ્રેન, બાકી મને અત્યાર સુધી ખબર નથી કે કઈ જગ્યાએ રહે. તો હવે અમારે એક વિડીયો શૂટિંગ કરવાનો છે તો ફટાફટ કરી નાખું. અને પછી હવે છે ને જો દી હાથમાંની તૈયારી થઈ ગઈ છે. જો આ બાજુ છે બાવડાના આડા છે, સુરત દાદા થોડા થોડા દેખાય. એક તોડી નાખે એવો વિડીયો રાજુભાઈએ શૂટિંગ કરી દીધો. થેન્ક યુ, તમારો આભાર. અને રાજુભાઈ તો ઘણી વાર શૂટિંગ કરી દે છે. બધા મિત્રોનો બહુ આભાર છે મારે દિલથી કહેવું ને, જેટલા મારા ભેગા હોય ને એટલા બધાનો દિલથી આભાર, કેમ કે એને ઘેરથી આવવા દે એ એક તો એની મહેરબાની. અને માતાજીના મંદિરે કામ કરવા આવતા હોય પછી તો આમાં વિડીયો શૂટિંગ કરવા ક્યારેક વર્ગી જતા હોય, કામ ન હોય તો વિડીયો શૂટિંગ કરતા હોય ને. પછી કામ થોડા ઘણું હવે ટાણે સાંજ પડી જાય એટલે કામ બધું મૂકીને પછી વિડીયો કાંઈ એકાદ શૂટિંગ કરતા હોય. આજ કોમેડી વિડીયો કે શૂટિંગ નથી કર્યો. રાજુભાઈ કરવો તો એકાદું કેરેક્ટર ગાયક ગોતી લો, હાલો કરી નાખીએ, ફ્રીજ છે. તો આજે હું રાજુભાઈ એક કોમેડી વિડીયો એ હવે પ્રમ દિવસે કાલે આવી છે, કેમ કે હજી એક વિડીયો કોમેડી શૂટિંગ કરીને અપલોડ કરવાની પેન્ડિંગમાં પડ્યો. તો હાલો આ વિડીયો નોટ જ્યારે કરી નાખીએ એકાદો ફટાફટ ગોતી લઉં. અમારા બેનો નાનો મસ્તીનો, રાજુભાઈ નાના છે એટલે હું નાનો એક કોમેડી વ્લોગ ગોતી લઉં કે નહીં રાજુભાઈ? એ ક્યાં બોલી શકે મને નથી, મેં નીકળો મકાઈનો પોટો જ ખાઈ આ કે આ. અને આગળ કામ છે ખબર છે, વિડીયો શૂટિંગ કરતા છે ને ત્યાં વિડીયો શૂટિંગ કરતો કશો પાદી રહ્યો મને ઘડીક વાર તો આના હાટું રોટલી લેતા આવ્યો તો એ વાં પાઇટ ઉપર મૂકી દીને ખબર નથી, બટ ખબર હતો. અલે આવ્યું બે જો ગીઝા કોક મૂકી ગયું. અને અત્યારે અહીં બરાબર ગેટ ઉભો છે રોડ ઉપર. અને છે ને આ રોડ ઉપર જે અહીંયા બે બમ્ફે છે ને, આ વ્હાઇટ સિમેન્ટ મારવાનું છે ને કંઈ કારણ નથી બે જગ્યાએ, પણ કારણ એ હતું કે આજે છે ને કોક પડ્યું હતું. રાજુ એને મને કીધું હતું કે અહીં એક્ટિવા લઈને કોક પડ્યું હતું, 3-4 જણા એક એક્ટિવામાં હતા. તે જો આ ઓટા પખા સેટ પડ્યા હતા, તે એક બેનને લાગ્યું હતું ને, તે એને 1-2 ટાંકા આવ્યા હતા. તો એટલા માટે આમાં કંઈ બાકીના અમારા ભાગમાં કંઈ આવતું નથી કે રોડમાં હું પટ્ટા મારી દઉં કે ખાલી એક જણા પડ્યા હતા ને, એટલે નાઇટમાં કોઈ આવતું હોય ને તો એને દેખાય જો આ રીતે. બાકી નીકળો બમ્પ છે ને કોઈને દેખાય નહીં. હું છે ને એક વાત કહી દઉં, હું માણસો માટે જરાય નથી કરતો, આ તો માતાજીના મંદિરે છે ને એટલા માટે આ પટ્ટા મારી દીધા. બાકીને આપણે એવી સેવાઓ નથી કરવી, એટલું ફાઇનલ કહી દઉં. આવી સેવાઓ કરીને ઊભું નથી થવું. માતાજી દર છે તો અહીંયા અમે ઊભા થવું. બાકીના આ તો ખાલી છે ને માતાજીના મંદિરે હતું ને એટલા માટે આપણે પટ્ટા મારી દીધા. બાકીના આ મારા ભાગમાં નથી આવતું કે મંદિરે આવું ના રોડમાં પટ્ટા મારી દઉં. બાકીને ઘણા એવા છે પાછા મને એમ કહે કે એ ક્યાં તારા ભાગમાં આવે, એટલા માટે આ પહેલેથી જ કહી દઉં. આ તો માતાજીનું મંદિરે છે ને એટલા માટે. બાકીને અહીંથી ખાલી જ્યાં થોડોક આગળ હોત ને હજી 500 મીટર તો પણ હું ન મારે, કેમ કે આ તો માતાજીના મંદિર હતું ને એટલા માટે રોડમાં પટ્ટા મારી દીધા. આ બીજી ફેરી માર્યા, કેમ કે આ રોડવાળા હજી ક્યારેક આવી છે એ કહેતા હતા કે અમે મહિનો દિવસની અંદર આવીશું, પણ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી તો આ રીતે આજે જ થયું. પછી પાછા હજી ન મારીએ તો આગળ પણ થાય, કેમ કે કાયમી હાલતા હોય એને તો ખબર જ હોય રોડ ઉપર. બાકી જે અજાણ્યા માણસો આવે ને એને ખબર ન હોય, જતા હોય લીવર પછી પડાય હેઠે, પછી એક માતાજીનું મંદિર હતું બસ એ રીતે. બાકી તો કંઈ નહીં, હાલો હવે નીકળીએ ઘેરે. મમ્મી શું કરો? રોટલી બનાવું. જય માતાજી. અને એમ કેવું કે આ ટી શર્ટ કેવું લાગે? હે સારું લાગે? હવે એમ કે આવું તને સારું લાગે ટી શર્ટ? લે મારા બાપા જો કંઈક નળિયું બાંધે દૂધિયા ને એવા, મને દૂધિયા કલર તો ગમતો જ નથી. તો હાલો હવે આગળ ફટાફટ જમવાનું બનાવી નાખે ને એટલે જમી લઈએ. અને આજે છે ને પ્રેક્ટિસ કરવા જવાનું છે માતાજીના મંદિરે, કેમ કે છે ને અહીંયા ગૌશાળા છે ને ગાયું આજે ભડકે ને બિસાડી એક ગાય વાણી ને એટલે પછી ભડકે પછીનું નાનું વાટલું હોય એટલા માટે પછી હવે છે ને ગૌશાળે શીખવાની પ્રેક્ટિસ કરવાની બંધ કરી દીધી ને આજે જાઉં માતાજીના મંદિરે. તો હવે અહીંયા બધી પુગાડવાની છે, કઈ રીતે પુગાડીએ એ છેલ્લે સુધી જોવું ને, પછી મને ખબર નથી કઈ રીતે પુગાડી છે. આજ તો મારી એરે હું થયું ને તે બધાની મોર હું જ ખાવા બેહું. સવારમાં તો કે હું ખાવા બેઠો તો મોર, અત્યારે તો કે હું જ બેઠો બધાની મોર ખાવા. તો અત્યારે બધું છે ને ગરમા ગરમ રોટલી બનાવી નાખી મારા મમ્મીએ, ગરમા ગરમ શાક છે, ગવારનું સાઈઝ છે અને ગોપાલિયું કાઢી લીધો, કેમ કે
ઝાઝા સમય થશે ને હમણાં કંઈ ખાધું નથી ગોપાલ્યું, બહુ ખવાય નહીં કેમકે આનાથી શરીરમાં ચરબી વધી જાય. પણ આજ તો મારે જે ખાવાનું મન થઈ ગયું છે ને ફરું હું ઝાઝા દિવસ 20 દિવસ નથી ખાધું એટલા માટે આજ લીધું છે. તો બાકી તો કંઈ નહીં, હવે મસ્ત મજાનું જમી લઉં. બસ અત્યારે છે ને ગૌશાળે પૂગી ગયા અને બધું સામાન છે ને તો અહીં રસ્તા ઉપર કાઢી નાખ્યો. રસ્તો અહીંથી આમ જવાનો છે ને આખો બંધ કરી દીધો. અને હવે છે ને આગળ પરેશભાઈ ગયા પાદળી આગળ ધૂન મંડળી વાળાઓને મૂકવા. તો એ આવે ને એટલે ફટાફટ આ બધું ભરી ને માતાજીના મંદિરે બધું સામાન ટ્રાન્સફર કરી નાખ્યા. બાકી કન્ટિન્યુ પૂગી ગયા માતાજીના મંદિરે અને બધા મિત્રો આવી ગયા પ્રેક્ટિસ કરવા. આજ બધાય દાદા દિવસ જોર શોરમાં છે. જો અત્યારે આગળ એક રાઉન્ડ લઈ લીધો. હું કુતરાને રોટલા નાખવા ગયો તો એમાં બધું હજી એક શોટ નહીં થયો. હે આ મારો ભાઈ હાર્દિકભાઈ કે અમને લઈ લે, હાલો તમને લઈ લીધા. બસ આ સાગરભાઈ ડમરી વાળા, અમે આને ડમરી માસ્ટર બનાવવાનું છે. અને ભરત બાપુ કેશિયા વાળા, ધર્મેશભાઈ માવો બનાવ. હાલો હવે બધા એક રાઉન્ડ તમને બતાડું બધા કેમ વગાડી. દરેક મસ્ત વગાડતી તો કમેન્ટ કરી નાખજો. એક ભાઈ ગામના મિત્ર છે ને એને બેટરી આપી ટાઈમ પર અમારે જ્યારે તારીખમાં જોતી હોય ત્યારે. તો અત્યારે અમારી 1 તારીખ છે તો અમારે 1 અત્યારે પૂરતી જોઈએ તો અમારે થઈ ગયો. સોરી આ બેટરી ઉપર હાલે અને કમ્પ્લીટ એકદમ અવાજે કાઢે એટલે અમારે અત્યારે તો કંઈ કરવા પૂરતું નથી. તારીખ મસ્ત રીતે થઈ જાય. બાકી તો અમારા બાપુ હતા લગ્નમાં નારાયણ. હાલો તો હવે ઘણી વાર પ્રેક્ટિસ કરી લઈએ. શોટ જોઈ લો. બેન્ડ પાર્ટીની પ્રેક્ટિસ કરીને ઘેરે આવી ગયો અને હવે સુઈ જાઉં. હવે આંખોમાં છે ને ઉજાગરો બહુ હશે, નીંદર બહુ જ આવે પણ હમણાં નીંદર પૂરી નથી થતી કેમ કે સવારમાં ઉઠીને 6 વાગ્યામાં તો માતાજીના દર્શનનું બધે મૂકવાનું ન હોય એટલા માટે. એટલે 6 વાગે તો પાછો ઉઠી ગયો હોય પણ વ્લોગ છે ને બહુ મોડો સ્ટાર્ટ કરું. તો બાકી તો કંઈ નહીં, હવે કાલે જવાનું છે લગ્નમાં. તો બાકી તો આજનો વ્લોગ અહીં સુધી. વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો. હાલો હવે બાય બાય. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.